મ્યાનમાર મામલે સાંસદ હેમાંગ જોશીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। મ્યાનમારમાં 100થી વધુ ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે, જેમાં ગુજરાતના યુવકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। સાંસદ હેમાંગ જોશીએ આ સમગ્ર મામલે ગૃહમંત્રી અને વિદેશ મંત્રી સમક્ષ રજૂઆત કરી છે અને ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે। હેમાંગ જોશીએ જણાવ્યું છે કે મ્યાનમારમાં ઓળખ પ્રક્રિયામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, જેના કારણે પરત લાવવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। તેમ છતાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલય પણ સમગ્ર મામલે સતત નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ ફસાયેલા યુવકોના પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે અને સરકાર તરફથી સકારાત્મક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બાબતે જે અમારી સાથે ચર્ચા થઈ ત્યારે એવી ચર્ચા થઈ છે કે કોઈ નોકરીના કામ અર્થે આ યુવાનોને બોલાવવા માટે આવ્યા હતા ને જ્યારે તેઓને આ બાબતની ખબર પડી ત્યારે તેઓએ ત્યાંથી છૂટવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર અત્યારે મ્યાનમાર ની અંદર તેઓને બંધક બનાવીને રાખ્યા છે એવી માહિતી અમને મળી હતી। ત્યારે આ બાબતે જે યોગ્ય સ્તરે રજૂઆત કરવાની હોય કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય વિદેશ મંત્રાલય, ત્યાં પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જો પુષ્ટિ કરવાની વાત હોય તો અત્યાર સુધી એક વ્યક્તિ, એક યુવાન વડોદરાના હોય એવું હું આપને મારી માહિતી પ્રમાણે કહી શકું છું, જે મને સંપર્ક થયો છે। આ બાબતે સાવલી ધારાસભ્યશ્રી પણ સતત પ્રયાસરત છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ આ બાબતે પ્રયત્ન કરી અને કોર્ડિનેશન કરી રહ્યું છે। જે વાર લાગી રહી છે એના કારણો એવા છે કે જે ઓળખ છે એ અહીંની ઓળખ અને ત્યાંના જે પુરાવાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વેરિફિકેશન કરતાં તફાવત મળી રહ્યો છે। એના માટે આપણે પ્રોપર ક્લેમ નથી કરી શકતા। એના કારણે એનો વહીવટી ઉકેલ શું આવે એના માટે ભારત સરકાર પ્રયત્ન કરી અને વહેલામાં વહેલી તકે તમામ યુવાનો પરત ફરે તે માટે પ્રયાસ કરી રહ્યા છે। 10 લોકો એવી વાત છે જે વડોદરાના યુવાનો છે એમાંથી અત્યાર સુધીમાં અમારો તો એક જ યુવાન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ ઘણા બધા ભારતના યુવાનો છે અને ખાલી ગુજરાતના રાજ્યના યુવાનો નથી એવી પણ અમને માહિતી મળી રહી છે।